પ્લેન ક્રેશ લઈને સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાની આશંકા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે। આ આખી ઘટનાને લઈને વિજય રૂપાણી એ પ્લેનની અંદર હોવાની આશંકા છે। હાલ તેઓ આ ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે આખી આ ઘટનાની અંદર જે અત્યારે માહિતીઓ સામે આવી રહી છે ઘટના સ્થળ ઉપરથી કે આખા પ્લેનની અંદર 242 લોકોનું એ પ્લેન એ પેસેન્જરની અંદર સવાર હતું કે જેમાં કાર્ગો પ્લેન પણ હતું। જે દ્રશ્યો મેં આપને બતાવશું થોડી વાર બાદ એ વિચલિત કરી દેતા એ દ્રશ્યો છે। અમદાવાદની અંદર અમદાવાદ એરપોર્ટ એટલે કે મેઘાણીનગર વિસ્તારની અંદર જે પ્લેન ક્રેશ થયું છે એ પ્લેનની અંદર 242 જેટલા પેસેન્જરો સાથે એર ઇન્ડિયાનું એ પ્લેન ક્રેશ થયું છે। જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે અત્યારે તત્કાલ એ આખી આ ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તમામ એ લોકો અમદાવાદ આવવા માટે હાલ તો રવાના થઈ રહ્યા છે। અમદાવાદની અંદર સૌથી મોટી દુર્ઘટના અત્યારે બની છે। આ પ્લેનની અંદર 242 લોકો સવાર હતા અને વાત એવી પણ સામે આવી રહી છે, સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા। અત્યારના સૌથી મોટા સમાચાર સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમના માહિતી બદલ કે જેમાં 242 લોકો આ પેસેન્જરની અંદર હતા। આ એર ઇન્ડિયાનું પેસેન્જર અને સાથે જ કાર્ગો પ્લેન હતું કે જે લગભગ 1:38 ટેક ઓફ થયું હતું અને 1:40 ક્રેશ થયું છે। લગભગ 2 જ મિનિટની અંદર ટેક ઓફ થતાની સાથે જ આ ક્રેશ થયું। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં સવાર હોવાની વાત એ હાલ સામે આવી રહી છે। હાલ એ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે તેઓ પણ આ પ્લેનની અંદર સવાર હતા। જો કે જે વિસ્તારની અંદર ઘટના બની આપ જુઓ દ્રશ્યોની અંદર ન્યૂઝરૂમ પર સીધો જ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની હોસ્ટેલના છત પર આ પ્લેન ક્રેશ થયું છે। આ સીધા દ્રશ્યો કે જ્યાં ટેક ઓફ થયાની બીજી મિનિટે પેસેન્જર પ્લેન કે જે ક્રેશ થયું છે એ પેસેન્જર પ્લેન ક્રેશ થયાની માહિતી અમે આપને આપી રહ્યા છીએ। જેમાં સીધા તમને લાઈવ દ્રશ્યો અમે આપને આપી રહ્યા છીએ। પ્લેન ક્રેશ લઈને સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું હતું તેને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાની આશંકા। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાની આશંકા અત્યારે સેવાઈ રહી છે। આ આખી ઘટનાને લઈને વિજય રૂપાણી એ પ્લેનની અંદર હોવાની આશંકા છે। હાલ તેઓ આ ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે આખી આ ઘટનાની અંદર જે અત્યારે માહિતીઓ સામે આવી રહી છે ઘટના સ્થળ ઉપરથી કે આખા પ્લેનની અંદર 242 લોકોનું એ પ્લેન એ પેસેન્જરની અંદર સવાર હતું કે જેમાં કાર્ગો પ્લેન પણ હતું। જે દ્રશ્યો મેં આપને બતાવશું થોડી વાર બાદ એ વિચલિત કરી દેતા એ દ્રશ્યો છે। અમદાવાદની અંદર અમદાવાદ એરપોર્ટ એટલે કે મેઘાણીનગર વિસ્તારની અંદર જે પ્લેન ક્રેશ થયું છે એ પ્લેનની અંદર 242 જેટલા પેસેન્જરો સાથે એર ઇન્ડિયાનું એ પ્લેન ક્રેશ થયું છે। જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે અત્યારે તત્કાલ એ આખી આ ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। તમામ એ લોકો અમદાવાદ આવવા માટે હાલ તો રવાના થઈ રહ્યા છે। અમદાવાદની અંદર સૌથી મોટી દુર્ઘટના અત્યારે બની છે। આ પ્લેનની અંદર 242 લોકો સવાર હતા અને વાત એવી પણ સામે આવી રહી છે, સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા। અત્યારના સૌથી મોટા સમાચાર સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમના માહિતી બદલ કે જેમાં 242 લોકો આ પેસેન્જરની અંદર હતા। આ એર ઇન્ડિયાનું પેસેન્જર અને સાથે જ કાર્ગો પ્લેન હતું કે જે લગભગ 1:38 ટેક ઓફ થયું હતું અને 1:40 ક્રેશ થયું છે। લગભગ 2 જ મિનિટની અંદર ટેક ઓફ થતાની સાથે જ આ ક્રેશ થયું। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં સવાર હોવાની વાત
એ હાલ સામે આવી રહી છે. હાલ એ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે તેઓ પણ આ પ્લેનની અંદર સવાર હતા. જો કે જે વિસ્તારની અંદર ઘટના બની, આપ જુઓ દ્રશ્યોની અંદર, ન્યૂઝરૂમ પર સીધો જ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની હોસ્ટેલના છત પર આ પ્લેન ક્રેશ થયું છે. આ સીધા દ્રશ્યો કે જ્યાં ટેક ઓફ થયાની બીજી મિનિટે પેસેન્જર પ્લેન કે જે ક્રેશ થયું છે એ પેસેન્જર પ્લેન ક્રેશ થયાની માહિતી અમે આપને આપી રહ્યા છીએ, જેમાં સીધા તમને લાઈવ દ્રશ્યો અમે આપને આપી રહ્યા છીએ.